સીધા જ મેહુલ બોગરા સાથે વાત કરીશું। મેહુલભાઈ, આખી ઘટના શું હતી, આખો મુદ્દો શું હતો? આ વિડીયોમાં ઘટના ક્યાંની છે, મુદ્દો શું હતો, કયા કારણે તમે ત્યાં ગયા, એ સૌથી પહેલા સમજવું છે। આખી ઘટના સમજાવો। હું તો મારા અંગત કામથી વીઆર મોલ જતો હતો। રવિવારનો દિવસ હતો। એવું હતું કે રજા થોડી માણીએ, થોડી પોતાની શોપિંગ કરીએ, પરંતુ અમે જે અમારા અંગત કામથી જતા હતા ત્યારે રસ્તા પર પૂણા પાટિયા સેમી સર્કલ ઓફિસ 15 આવે છે। તો એ સેમી સર્કલ પાસે મેં બીઆરટીએસ કોરિડોરની અંદર એક કાળા કાચની નંબર પ્લેટ વગરની ગાડી જોઈ। એ ગાડીની અંદર બેક સાઈડથી તો કઈ દેખાતું નહોતું અંદર કોણ બેઠું છે કોણ નથી બેઠું, પણ મને એક ડીજીપી નો પરિપત્ર યાદ આવ્યો જે 2 મહિના પહેલા જ બહાર પડ્યો હતો કે પોલીસ કર્મચારીઓએ કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી રાખવી નહીં। એટલે જે નિયમ વિરુદ્ધ થતું હતું બીઆરટીએસ કોરિડોર, એ પણ જાહેરનામાનો ભંગ છે। બીઆરટીએસ કોરિડોરમાં ગાડી રાખવી એ પણ, તો એ બાબતે આપણે એ જગ્યા પર ગયા। એ જગ્યા પર ગઈ અને મેં મારી પોતાની સેફટી માટે, કારણ કે જો આ વિડીયો લોકો લાઈવ વિડીયોમાં હુમલો કરી શકતા હોય તો હું જો મારી કઈ સલામતી ના રાખું તો આ લોકો મારી સાથે શું પણ કરી શકે। એટલે મારી પોતાની સલામતી માટે મેં લાઈવ વિડીયો ચાલુ કર્યો। લાઈવ વિડીયો ચાલુ કરી અને એમને માત્ર એક જ વસ્તુ અમારે કહેવાની હતી કે તમે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી રાખી છે તો તમે આનો દંડ ભરી દો, એટલે કાયદો બધા માટે એક સમાન છે। પણ એ ભાઈ ગાડીમાંથી ઉતરી ગયા। પહેલા તો મારી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, ત્યારબાદ મારી ગાડીમાંથી ઉતરીને મારી સાથે ઉગ્ર થઈ ગયા, મારી સાથે તું તડાક કરવા માંડ્યા, મારો ફોન ઝોટી લેવાની, આંચકી લેવાની કોશિશ કરી, જેથી લાઈવ બંધ થાય તો પછી મન ફાવે એવું વર્તન કરી શકાય। પરંતુ એટલી સૂઝબૂઝ રાખી અને મેં મારું લાઈવ ચાલુ રાખ્યું, કોઈ પણ સંજોગોમાં બંધ થવા દીધું નહીં। ત્યારબાદ મને એવું લાગ્યું કે મારી જાતને જોખમ છે, એટલે આપણે 100 નંબર ઉપર ફોન કર્યા 2-3 વાર, જે ઇમરજન્સી નંબર કહેવાય કે કોઈ વ્યક્તિને જ્યારે લાઈફ એન્ડ ડેથ ની મેટર હોય ત્યારે 100 નંબર ડાયલ કરવાનો છે, કઈ દુર્ઘટના બની હોય ત્યારે 100 નંબર ડાયલ કરવાનો છે। તો એ 100 નંબર ઉપર એક પણ વ્યક્તિ ફોન રિસીવ કરતો નથી। ત્યારબાદ આપણે ડીસીપી અનિતાબેન વનાણી છે એમને ફોન કર્યો, એ પણ રિસીવ કરતા નથી। ત્યારબાદ ના છૂટકે આપણે ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો, ત્યાં આપણે આપણી વર્દી નોંધાવી, એક પણ પોલીસ કર્મચારી ત્યાં દંડ લેવા આવ્યો નહીં અને રાહ જોતા રહ્યા હુમલો વધારે ને વધારે થાય ત્યાં સુધી। આ ભાઈએ કોઈને ફોન કર્યો, એમના 4-5 મળતિયા આવ્યા, પથ્થર વડે અમારી ઉપર હુમલો થયો। અમે અમારો જીવ બચાવી કોઈ રાહદારીની ટુ વ્હીલ ઉપર બેસીને, એક ધ્યાન દેવાની વસ્તુ એ છે કે ટ્રાફિક કંટ્રોલમાં ફરિયાદ આપી તેમ છતાં એક પણ પોલીસ કર્મચારી પીસીઆર લઈને અમારી પાસે આવ્યો, કોઈ પોલીસ કર્મી ના આવ્યો, ટ્રાફિક ના આવી અને 100 નંબરમાંથી પણ કોઈ ના આવ્યું, કોઈ ના આવ્યું। એમને ખબર પડી ગઈ કે મેહુલ બોગરા ફોન કરી રહ્યા છે એટલે નતા ઉપાડતા કે મેહુલ બોગરાએ ફોન કર્યા એટલે ના આવ્યા? લોજિકલી વાત છે, મારો નંબર તો ત્યાં જવાનો છે 92929692, જે આખા ગુજરાતને ખબર છે, રાઈટ? તો મે બી એ લોજિક હોઈ શકે અને અન્ય શું લોજિક હોય આપણને ખબર નથી, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે ઇમરજન્સી નો નંબર એ હંમેશા રિસીવ થવો જોઈએ, લોજિક જે બી હોય। અમે એક રાહદારીની ટુ વ્હીલ ઉપર બેસી અને પોલીસ સ્ટેશન ગયા। અમને કોઈ પોલીસનો સહયોગ મળ્યો નહીં અને ચાલો એ તો છોડી દો, કોઈ પોલીસ આવ્યું નહીં તો કઈ નહીં, અમે સામે ચાલીને પુણા પોલીસ સ્ટેશન ગયા। ત્યાં અમારી સાથે આરોપી જેવું વર્તન થયું અને પોલીસ સ્ટેશનની અંદર જ અમને ધમકાવવામાં આવ્યા।